ચાલો, વેલકમ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 10 ની અંદર એક વિદ્યાર્થી છે જેનું નામ છે કુમાર હર્ષ ગૌતમભાઈ. જે વિદ્યાર્થી તરફથી ડાઉટ છે કે પેપર નંબર 6 ની અંદર 51મો દાખલો. પેપર નંબર 6 એટલે કયું? તો કે ભાઈ પેપર નંબર 6 એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક. બરોબર, ગાલા અસાઇનમેન્ટ બુક ની અંદર પેપર નંબર 6 નો બરોબર 51મો જે દાખલો છે એ દાખલાની રકમ કંઈક આવી છે કે જેનો વર્ગ આપેલો છે 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, 35 થી 40, 40 થી 44 અને આવૃત્તિ આપેલી છે. બરોબર, મધ્યક આપેલો છે પણ ખૂટતી આવૃત્તિ ગોતવાની છે. હવે ખૂટતી આવૃત્તિમાં અહીંયા આપણને અંડરલાઈન આપેલી છે. તો આ અંડરલાઈન ની જગ્યાએ સાહેબ મારે કોઈ પણ નામ રાખવું હોય તો રાખી શકાય? તો કે યસ, હું નામ રાખીશ એક્સ અને વાય. ઓકે, અચ્છા, હવે દાખલો છે મધ્યકનો. કયો દાખલો છે? મધ્યકનો. તો મારા અહીંયા લેવાની થાય મધ્ય કિંમત. શું લેવાનું થાય? મધ્ય કિંમત, જેને મારે કહેવાય xi, આને કહેવાય fi. મધ્ય કિંમત એટલે શું? તો કે 0 અને 4 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 2. 5 અને 9 ની વચ્ચે કોણ આવે? તો કે 7. અહીંયા કોણ આવે? તો કે 12. જોયું? 2 7 2 7 ની પેટર્ન આવશે. 17, હવે તમને ખ્યાલ જ આવી જાય. 22, 27, 32, 37 અને 42. આ થઈ આપણી મધ્ય કિંમતો. હવે શું કરવાનું? તો કે મારે કોઈ પણ એક મધ્યક ધારવો પડશે. મધ્ય કિંમતમાંથી હું માની લો કે ધારી લો આને એ. શા માટે મેં આને ધાર્યો છે? તો કે હું આને ધારીશ ને તો મારે આગળ ગુણાકાર ભાગાકાર ની અંદર જ્યારે x ની કિંમત જ્યારે આવશે ત્યારે અહીંયા મારી પાસે જે કોલમ આવશે એ કોલમ કેવી થઈ જશે? શૂન્ય. એટલા માટે તમારી પાસે એક જ ચલ વધે જેને કહેવાય y. ડન? ઓકે. તો અહીંયા હું કોલમ લઈશ ui ની. આ કોલમને સૂત્ર છે xi માઇનસ a અખાઈના છેદમાં h. આવું સૂત્ર છે. ઓકે, હવે ui ની કોલમ લઈશ તો જ્યાં મેં ધારેલા હોય ને એની સામે મારે 0 લખવા પડે. એની ઉપર -1, -2, -3, 1 2 3 4 5. આ 0 ની ઉપર -1 2 3 શા માટે ને 1 2 3 4 5 શા માટે? તો કે આ સૂત્રના આધારે આવશે કે ગણતરી કરશો ને એટલે થોડુંક વધારે લાંબુ થઈ જાય. બરોબર, પણ અત્યારે તમને એક વસ્તુ કહું કે ભાઈ શોર્ટકટ ટ્રીક પ્રમાણે જો તમારે યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખી શકો કે 0 થી 1 2 3 ઉપર માઇનસમાં અને 1 2 3 4 5 નીચે પ્લસમાં. બરોબર, આટલું જ યાદ રાખવાનું છે. એની સમજણ કંઈક એવી છે કે ui બરાબર xi માઇનસ a ના છેદમાં h. તો xi ની જે કિંમત છે એ 17 છે. 17 માંથી a બરાબર એ 17 છે. 17 માંથી 17 કાઢો એટલે 0. 0 ભાગ્યા h વળી પાછો અહીંયા 5 5 નો ગેપ છે ત્યારે તમને ભેગું થાય. બીજું છે 12 છે. xi બરાબર 12 માંથી 17 કાઢો એટલે -5. -5 ના છેદમાં તમે અહીંયા h બરાબર 5 મૂકો. બરોબર, એટલે જવાબ આવે -1. તો આવી રીતની કઈક સમજણ છે જે થોડીક અટપટી છે અને આ અટપટી સમજણથી બરોબર આપણે વાકેફ હોવું જરૂરી છે. હવે બોલો સિયાવર રામચંદ્ર કી જય. ઓકે, લીટી બાકી એમ ને.
ચાલો રેડી. અને હવે પછીની કોલમ બનશે એને આપણે કહેશું એફઆઈ અને યુઆઈ ની કોલમ. શું કહેશું એને? એફઆઈ યુઆઈ ની કોલમ. ઓકે, ચાલો એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર 3 તેરી માઇનસ 9, 8 દુ માઇનસ 16, 12 એકુ માઇનસ 12, એક્સ ગુણ્યા 0 એટલે 0, 35 એકુ 35, 21 દુ 42, 3 વાયા 3 વાય, 6 ચોકુ 24 અને 5 દુ 10. 3 વાય છે, 3 વાય એ જરાક અલગ રાખવા એને. રેડી? હા, સ્પેશિયલ માણસ છે. હા, મોંઘેરા મહેમાન છે. ઓકે, તો હવે આપણે અહીંયા છીએ. તો આપણી પાસે ધન આંકડા કેટલા? 1, 2, 3 અને 4. ઋણ આંકડા કેટલા? 1, 2 અને 3. ઋણનો મતલબ એને કાઢવાનું, ઋણ ઉતારવાનું. અચ્છા, 35 માંથી પહેલા ઋણ ઉતારીએ આપણે. બરોબર? કે 42 માંથી ઉતારો. હાલો 42 માંથી ઋણ ઉતારી. 42 માંથી 12 નું ઋણ ઉતારી. કેટલા વધે? 30. બરોબર? હવે 16 નું ઋણ ઉતારીએ. કેટલા વધે? 14. બરોબર? અને 9 નું ઋણ ઉતારીએ. 5 વધે. તો 35 ને 5 40, 40 ને 10 50, 50 પછી 60, 70 અને 74. તો જવાબ આવશે 74 વત્તા 3y. કોના બરાબર? સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર. ઓકે, અહીંયા આપણી પાસે એક ડેટા ક્લિયર થશે. શું થશે? આ બધાનો સરવાળો કરીએ. 6 ને 2 8, 8 ને 21 કેટલા થાય? 29. બરોબર? 29 ને 35 60 ને 59, 59 ને 5 64, 65 66, 66 ને 10 76, 76 77 78 79 અને 79 ને 8 87. શું આવશે? 87 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર અહીંયા 125 આપ્યા હશે. કેટલા આપ્યા હશે? 125. ઓકે, તો આ જે છે ને, સોરી, આ સમીકરણ આપણે એક બાજુ રાખશું. 87 વત્તા એક્સ વત્તા વાય બરાબર 125. બરોબર? આ તમારા જે એક્સ વાય રહ્યા ને, મોંઘેરા. બરોબર? અને આમ જો તો આપણને ઓલરેડી સિગ્મા એફઆઈ બરાબર 125 આપી દીધા છે. તો કે હા. ઓકે, અહીંયા ધ્યાન. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ અને સિગ્મા એફઆઈ, સોરી, વિચારો આમ કેમ થાય? એટલે તમે રમેશભાઈ ના લગ્ન આવતા તમે બીજા ભાઈ ના ગીત ગાવ એમ થોડું હાલે. યુઆઈ ભાઈ કે મારા લગ્ન છે તમે એક્સઆઈ ના ગીત ગાવ એમ હાલે? તો હવે આપણી પાસે સૂત્ર છે શું? તો કે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા એચ. અચ્છા, એક્સ બાર કેટલા છે? 22.12. એ બરાબર કેટલા થયા? 17. એફઆઈ યુઆઈ કેટલા મળ્યા? 74 વત્તા 3 વાય છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે? 125. અહીંયા કેટલા છે? 5. એક વસ્તુ કરી શકીએ. શું? તો કે 25 પંચા 125, પંચા પંચા ગયા. 17 ને હું આ બાજુ લઉં તો 22.12 માંથી હું 17 કાઢું. 17 આ બાજુ માઇનસ થાય કે નહીં? હા. તો 22.12 માંથી હું 17 કાઢું એટલે મારી પાસે કેટલા વધે? 5.12 બરાબર કેટલા? તો કે 74 વત્તા 3y છેદમાં 25.
ઉપરથી જોઈને લખવાનું છે. 25 નો અહીંયા ગુણાકાર કરીશ. મારી પાસે જગ્યા થોડી ઓછી મળશે, તો 512 એના છેદમાં 100 અને એને ગુણ્યા 25. 25 ભાગાકારમાં તો આ બાજુ લઈ આવ્યો તો શું થઈ ગયું? ગુણાકારમાં. 74 + 3y. ઓકે, ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બે કોલમ આપેલી હોય, મધ્ય કિંમતની કોલમ બની જાય કે નહીં? આ બધાની વચ્ચેની કિંમતોને મધ્ય કિંમત કહેવાય. ત્યાર પછી યુઆઈ ની કોલમ બને, જ્યાં તમે ધારો એની ઉપર માઇનસ, નીચે પ્લસ. આનો અને આનો એફઆઈ નો યુઆઈ નો ગુણાકાર કરો અને એનો જે સરવાળો મળે એને કહેવાય સિગ્મા એફઆઈ યુઆઈ. ઓકે, ચાલો ડન. હવે આપણે સૂત્ર મેળવીએ તો સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ કાઉન્સ કરીને ગુણ્યા h. x બાર ની જગ્યાએ 22.12, a બરાબર 17, એફઆઈ યુઆઈ 74 + 3y છેદમાં 125 આવશે અને h બરાબર 5 આવશે. 125 ના છેદ ઉડાડશો એટલે 25 × 5 = 125. ઉપર 5 નીચે 5, 5 5 ગયા, છેદમાં આવશે 25. આ 25 જે છેદમાં હતા એ બરાબરની ઓલી બાજુ જાય તો કેવા થાય? ગુણાકારમાં જાય. ઓકે, તો 512, 512 ના છેદમાં 100 કેમ? તો અહીંથી મેં પોઈન્ટ ઉડાડ્યો. પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે નીચે બે મીંડાવાળી આઈટમ મેળ દીધી. આટલા સુધી પહોંચ્યા. હવે 25 ને 100 ને કઈક સંબંધ છે. જો 25 ચોખ્ખું શું, 25 ગયા, વધ્યું ખાલી ચોખ્ખું. અચ્છા, 512 ને 4 વડે ભાગી શકાય છે? તો કે હા, બરોબર. કેટલા? આપણે ભાગાકાર કરીએ, આ 4 ઉડાડીએ, 512 અહીં ઉડાડીએ, જે ભાગાકાર કરશે જવાબ આવશે 4 × 1 = 4, 1 વધ્યા, 4 × 2 = 8, 3 વધ્યા, 4 × 8 = 32, થઈ ગયા 128. 74 નું આ બાજુ લઈ આવીશ એટલે મારી પાસે 3y બરાબર 128 - 74. ઓકે, 8 માંથી 4 જાય તો કેટલા વધે? 4. 12 માંથી 7 જાય તો કેટલા વધે? 5. 3y જે હતું એમને 128 માંથી 74 કાઢ્યા ને એટલે મારી પાસે 54 વધ્યા. કેટલા 13 × 54? હાલો, કેટલા 13 × 54? 18 13 × 54. વાહ દોસ્ત, બોલો ખરો. 18 13 × 54. y બરાબર મને 18 મળ્યા. તો આ વસ્તુને મારે શું કરવાનું? તો કે મેં જે અહીંયા સમીકરણ લખ્યું હતું સાઈડમાં, બરોબર, ત્યાં મારે મૂકવા પડે. તો તેથી નિશાની કરીને 87 + x + y બરાબર 18 બરાબર 125. 87 ને 18 નો ટોટલ મારી તો 87 ને 97, 97 ને 8 105. 105 + x બરાબર 125. 125 ને હું બરાબરની ઓલી બાજુ જવા દઉં તો x બરાબર આવશે 125 - 105. 125 માંથી 105 જાય તો કેટલા વધે? તો કે 20. તો આમ ખૂટતી આવૃત્તિ 20 અને 18 છે. ચાલો રેડી, આ ટાઈપનો દાખલો થાય. ફરીથી આ દાખલાને એકવાર રિવાઇઝ કરવો હોય તો આવી રીતે કરી શકાય. સૌથી પહેલા બે વસ્તુ તમને આપેલી હોય, બરોબર, એમાંથી મધ્યકનો દાખલો હોય તો પહેલા મધ્ય કિંમત મેળવવાની થાય. મધ્ય કિંમત મેળવ્યા પછી યુઆઈ ની કોલમ આવશે, યુઆઈ ની કોલમ પછી એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. અચ્છા, અહીંથી સાદું રૂપ આપવું પડે. સૂત્ર સુધી તો આપણે બધા પહોંચી જઈએ છીએ. સાહેબ કોલમ બની જાય છે, સૂત્ર આવી જાય છે. તકલીફ પડે છે ક્યાં? સાદું રૂપમાં. સાદું રૂપ બીજી વાર રિવિઝન કરાવી દઉં છું. 17 ઓલી બાજુ જાય તો 22 માંથી 17 બાદ થાય. યાદ રાખજો, 17 માઇનસ એટલે 22 માંથી 17 જાય કેટલા વધે? 5.
આ .12 તો એમને હતા. દાન આટલું. ઓકે, બીજી વસ્તુ કે 125 અને 5 નો મેં ભાગાકાર કર્યો તો 25 પંચા 125 આવ્યું. રેડી? તો પંચા પંચા ગયા, વૈધા શું 25, એને ક્યાં લખ્યા? છેદમાં. આ 25 ને મેં જવા દીધા ઓલી બાજુ ગુણાકારમાં, આવી ગયા. પણ ઓલો પોઈન્ટ ભેગો મેં દૂર કર્યો એટલે છેદમાં 100 આવી ગયા. અચ્છા, 100 એટલે 25 ચોખ્ખું 100 આપણને ખબર છે, તો ઉપર નીચે 25 25 પાછા ઉડેડ્યા. 512 ની જયારે મેં 4 વડે ભાગાકાર કર્યો તો મારી પાસે જવાબ આવ્યો 128. 128 મૂક્યા મેં. હવે આ બાજુ મારી પાસે 74 જે સરવાળામાં હતા, એ સરવાળા અને 74 ને મારે ઓલી બાજુ લઈ જાવ તો કેવા થાય? બાદબાકીમાં. બાદબાકીમાં થાય તો 128 માંથી 74 કાઢું, કેટલા વધે? 54. 3y બરાબર 54 હોય તો 3 વડે હું ભાગાકાર કરવા જાઉં, આ 3 ને હું ભાગાકારમાં લઈ જાઉં તો ભલે, સામ સામે ઉડાડું તો હાલે. બરોબર? કેટલા 13 54 થાય? તો કે 18 13 54 થાય. 13 13 ઉડે, મેરી નો ઉડે. y બરાબર 18 મળી ગયા. આ 18 મળેલા y ને મારે શું કરવાનું કે જે મેં અહીંયા એક સમીકરણ બનાવ્યું હતું, આ બધાનો સરવાળો કરું ને એમાં x અને y ને નોખા રાખીને ટોટલ સમીકરણ બનાવ્યું હતું અને જેનો જવાબ હતો 125, એમાં અહીંયા બાજુમાં મૂક્યું હતું. હવે એની અંદર મારે લઈ જવું પડે. બરોબર? તો y ની કિંમત મને મળી ગઈ, તી મૂકવી પડે. 87. ઓકે, તો 87 અને 18 આ બેનો સરવાળો કરો એટલે 105 મળે. 105 હું બરાબરની ઓલી બાજુ લઈ જાઉં તો 125 માંથી 105 જાય, વધે કેટલા? 20. ઓકે, આમ તમે જોવો ને તો સામાન્યમાં સામાન્ય વસ્તુ એટલી છે કે સાદુરૂપ આપવું હોય ત્યારે માત્ર તમારે 4 બાબતોનું ધ્યાન રાખવાનું. કઈ કઈ? જો કોઈ પદ, બે પદ ગુણાકારમાં હોય એમાંથી તમારે ચલ પદ તો એક જગ્યાએ જ રાખવાનું હોય, બીજા પદને તમારે બરાબરની ઓલી બાજુ લઈ જવું હોય તો જો એ ગુણાકારમાં હોય તો એ ભાગાકારમાં જાય. જો એ ભાગાકારમાં હોય તો એ બરાબરની ઓલી બાજુ ગુણાકારમાં જાય. જો એ સરવાળામાં હોય તો બરાબરની ઓલી બાજુ બાદબાકીમાં જાય. જો એ બાદબાકીમાં હોય તો એ સરવાળામાં જાય. ટૂંકમાં સરવાળો તો બાદબાકી, બાદબાકી તો સરવાળો, ગુણાકાર તો ભાગાકાર, ભાગાકાર તો ગુણાકાર. આટલું સાદુરૂપ પેલા મગજમાં બેસાડી દેવાનું. પછી આપણી પાસે જ્યારે પણ કોઈ પણ પદ આવે ત્યારે વિચારવાનું કે આમાં શું કરવાનું છે. આપણે સરવાળામાંથી બાદબાકીમાં લઈ જવાનું છે કે બાદબાકીમાંથી સરવાળામાં, ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જવાનું છે કે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જવાનું છે. આ બાબતને વિચાર્યા પછીનું સ્ટેપ જો આપણે આગળ વધારીશું, બરોબર, તો આપણને 100% આ દાખલાઓ ધીમે ધીમે સાદુરૂપ પ્રમાણે આગળ વધતા જશે અને 100% આપણને આવડશે, આવડશે અને આવડશે જ. દાખલાને આવડવું જ પડે, 100%ની વસ્તુ છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.